સાંભળો છો હેડો માં પિયર જઈએ મોડું કેમ બગાડો છો માં પિયર જવાનું નામ લઉં છું તો તને ખબર છે ખબર જ છે હું ખબર છે તું જે દુકાનમાંથી હાડી લાવ બરાબર કોઈ હાડી ખરાબ નહીં કરે તો પછી એ દુકાનમાં તું પાછી લેવા જાવ જતી હોઉં એને ભૂકા કાઢી નાખું તું લેવા જાવ તો ગાડી ગણો ને આ પછી મારે એવું જ છે તું જે જગ્યાએ સેટે ના આવ્યો હોય એ જગ્યાએ જો તો હું ગોડું જ કહેવું ને કે બીજી હશે તો ઘડીએ પડે જાઉં મારા પગે ચમના ઉપર વાત કરે એ વાત તો સાચી શું કહ્યું શું કહ્યું શું કહ્યું શું કહ્યું સ્કોર્પિયો કીધી હતી અને આપી ફંટી શું કરું તો લેવા શું કરવા આવ્યા હતા લેવા શું કરવા આવ્યા હતા તમે માથે પડેલી છું મારે તો કેટલા જણને હગાવતા હતા રૂપિયાવાળાના ગાડીઓવાળાના એ તો છે ને આ તો હું તમને દઈ કઈથી મોહી ગઈ તમારો ઉપકાર તમે અમારી પર મોહી ગયા ઉપકાર તો ખરો જ ને તમે લેવા આવ્યા તારે અમે અહીંયા આયા છે વાહ એ તો મૂર્ખો કહેવાય કે 300 માણસ જોનમાં લઈને ગયો તો શાંતિ રાખને તું લો શાંતિ રાખને તું તું રાડો પાટી શાંતિ રાખ આઈ ગયા આ શિયાળાનો બીજો મહિનો હેડ્યો ના અરે બાપા આયા આપણે મારા ભાઈ આયા શાંતિ રાખ આ ભાઈ આવ્યો બાપા આવો હું અહીં બેહું બેહો ને આવો આ બાજુ આ ખાટલો ને તમારા જમાઈ બાટલો ઉભા બધો થઈને કોઈ આવો આ નાખ્યો. બાજુ ખાટલો ને બાટલો જા કોઈ તો બાપા નાખ્યો હાડું બધો. પાણી લઈ આય હું શું કહું છું જમાઈ રાખ પાણી પીવું પીશું બધાય ફરી પીશું હું બેહું ના પાઈ ઓ તા તું પાણી પાણીની વ્યવસ્થા આ કર તાર ભાઈ મોટો જોટો થઈ ગયો હશે એનું કઈ કોમ પીઠી ચોરવાનું કરીને બેટા અતિ લખોનો છે છોકરો સત્ય જગ્યાએ માગો નાખ્યો અને ફોટો નાખું તો અહીં વાત આવતી જ બંધ થઈ જાય છે તમાર જેમ પણ હું એમ કહેતો સારું ગ્રહ બહ તો નહીં નડતા હોય હવે તને તો શું નડવાનું તું રાહુ કહેતું છે નડે એવો છું આ બંધ કરો હવે કઈક સારું પેલા એમને ફોન મારો ને તમારા પેલા ભાઈબંધ હતા એમને બધાને હું ફોન કરીને થાક્યો હવે તું એક કહો તો બાપા તારા ભાઈ આવે છે ને તો ભજીયા બને જાય ના ભજ્જો ભજ્જો બનાવજો. નહીં ભજ્જો નહીં બચ્ચો બનાવજો બચ્ચો ઝાડા બનાવજો. થઈ ગયા ફૂટ કોના થઈ ગયા મને ઝાડા થઈ ગયા હવાના પાલો પાણી ભલે હે પૂરે પાણી તો પૂરે બચ્ચો ખાવાનો હતો તો બાપા તો ખાશે હવે નહીં ખાવા હે ને બાપાનો પતા નહીં મરચા વગરનો બનાવી બનાવો હોય તો. ના, ના, મરચું ચાલશે. એક કઈને નાખી લીલું લીલા ઝાડા થઈ સાચી ગયા વાત તો હવાના સાચી વાત ચાલશે મારા બહુ ઝાડા થઈ ગયા ડોક્ટર ના પડે તો બધો હવા જ ના રખાય આ બધા દાડા ને વર્ષો ને મહિના બધા ખાવા પીવા મત કાઢ્યા તમે મારું તો વિચારતા જ નહીં ના અરે તું શાંતિ રાખ કે ઓને હા તારા બેટા સોડી હોતી રાખજે આ તો બને બેઠા છે ને જમાઈ રાત કંઈક ને કંઈક કરી સેટિંગ કરી દેશે એ જમાઈ કરે રાત, છે. જમાઈ રાત, વરાહી જમાઈ રાત કરે. બેટા, સોડી હોતજી. જો લાલા હા. તને એક વાત કહું હા જો સોડી ખાવામાં તો મારું ડિસિઝન એ ખોટું પડ્યું છે તો પછી હું તારું જ શું હોદવાનો પણ તું સાચું કહે ભડકાલ થશે ફરી અમાર જયા ફરી એવું લાગે મને શું કહું આ બાજુ આવો જો પેલું ભજીયામાં પેલું નાખવાનું મારે અમે આ બચ્ચા બાજુ રહેવા દે ચાલશે આ આવો તો ખરા શું કામ છે પણ હવે? લીલા મરચા ના નાખતા જાડા થઈ જાય જાડા થઈ જાય સીધા રહેજો નકર મારા બાપા ગયા પછી તમારી સમજી લેજો ભૂકમાં જ સમજી લેજો નકન ક્યાં ભજીયા ખાવા તમારે મારે નહીં ખાવ ભજીયા હો બેહો બેહો હા બનાવડાવ પણ મોરા કે છે કે બનાવજો નહીં ખાવા ગયા છે મારા હારા ઝાડા થઈ ગયા છે તો મારે નહીં ના ખાવા ગયા. ભજીયા હવે રહેવા દે ને હવે એક કામ કરી જા પાલો પાણી ભરી લે જા પાણી તો પીવડે જા બાપા એમને આયા છે હારું હારું ભલે લાવું છું પાણી ભજ્યોની જ વાત હતી કે બીજી વાત હતી ના ના એ તો ભજીયા કે નહીં બનાવે કે અમારા ભાઈને કે ઝાડા થઈ ગયા છે ને તો કે ડોક્ટરે ના પાડી છે ખોટું એનું પેટ ખરાબ થાય હજુ અલ્યા પાછું પણ ચેવા ઝાડા એટલે ફૂટ જ થઈ જાય નહીં પાણી રહેતું નહીં અનાજ રહેતું અલ્યા લાગે સવારમાં વઘારેલી ખીચડી ખાધી તો આખે નાખે દોણા નીકળ્યા ફૂટ લાલ્યા, હું શું કહું છું આપણા ગામમાં જાડા થઈ ગયા હતા આપણા ઘેર જાડા થઈ ગયા હતા અહીં તો અહીં ખબર પડી ભજ્જાની વાત આવી તો અહીં વાટા લઈ ભજ્જો ખાધેલો ને લીલો મરચો ખાધેલો આ તા લીલા ઝાડા પણ લાલા હું એક વાત કહું તો ને હગાઈની વાત કરો હા હા તને ઘડી આપણે પૂછડું છૂટી જતું હોય તો તને કયો બાપ તને છોડી આપો એ એને ને એને હગાઈ ને એને શું લેવા દેવા આવરી વાતો ના કરશો તમે નાના કહું છું આ તમે બતાવવું હોય તો બતાવો ને મારા ભાઈને ઊંધા રસ્તે લઈ જાવ છો પણ આપણે તો ગયા હતા ખબર છે ને કઈ ગયા હતા તો સવી કાકીને એમની સોડી હાટું ગયા હતા ખબર હા તો તાર ભાઈનો ફોટો બતાવ્યો તો શું કીધું એવું બહુ છે મસ્ત છે એવું કે છે કાર્ય કીધો તો તો કાર્યો છે તો શું થઈ ગયું કાનુડાના ગુણ છે એમાં
ઓવા નાના કહું છું હું ચો કાર્યો લાગો હું તે સોડીના હાથમાં કે શું કીધું તું કે મારે સોડીને કુવાબ નહીં નાખવાનું એવું નતું કીધું તા બોન જોડે હતી પૂછી જો સાચું કે હા કે અંધારામ તીરો મારે એ તો સાચું કે પણ આ તા બનેવી છે ને તે વધારાનું ચાવી મચેડે એટલે ઓવા બાકી ટેન્શન ના રહેશો હારા સાહેબ ચોકનું ચોક તમે ગોઠવી દઈશું બધું એમના હાથમાં જ છે હો એમના હાથમાં જ છે બધું એ તો કઈ કરાવું નહીં આ ને એટલે ઉત્તરાયણ સુધી થાય એવું કરજો નકર અમને આમ તો આખો શિયાળો જતો રહેશે આ 2 મહિના તો હેડે શિયાળાના ટેન્શન ના લઈશ બધું આપણે છે ને ઉત્તરાયણ સુધી ગોઠ સાંભળો તો ખરા ભેગા થઈને પતંગ ચડાવીશું કાપી કરીશું પણ એ આવે તો ને તા હું શું ભાભી કહું લાલ? હા અરે જમાઈરાત બેટા તને કહું છું હું શું કહું છું આ મારા લાલિયા હાથર સોડી જોવા લઈ જાઉં છું હા પણ ઉતરાયણ આવે છે હા તે ચાઇના દોરી ના લાવતા હો નહીં તો ચાર કપાઈ ચાર ઊંચી ચડે ચાર કપાઈ ચાર લાલિયા આ ગાડી એવરી લાઈન પર જાય છે દોરીની ચો વાત આવે એટલે લાડીની મારે વાત કર. જવાનું છે પેણ થોડુંક પાછું પંચાયતમાં જવાનું છે મારે હા તમે જઈને આવો જમાઈરાત આ પાછું હાચવજો ચાઇના બાઈ આ જોડે નહીં લઈ જતા હે જોડે નહીં લઈ જતા આ માર મારે જ નહીં જવું જોડે લઈ જાય તોય નહીં પણ જવું. ચાઇના બાઈ ના લાવતા નહીં હો પણ અહીં પેલું શું ચાર કપાઈ ચાર ના કપાઈ હું શું કહું? અને લાલ્યા હાચવજે પાછો આ તો છોડી જમાઈ આયા છે આ તો આપણા ઘરના છે ઘરના એટલા બધા તને કેવું પડે હો હાચવજે હા તો જો તો અમારે ઘેર મૂકીને જશો તમે મોડું સારા બગાડો છો એમાં મારો ભાઈ છે તમારો હારો છે અહીં રહે છે તો તમારું હું લૂંટાઈ જવાનું છે સાચી વાત છે અહીં રહે છે તો તમારું હું નહીં 2 ટાઈમ ખાશે જ ને હું તમારું અંદર નહીં ખાવાનો બાપા તમાર ઘરનું કશું નહીં ખાવાનું કારણ કે મારા પેટમાં ટકતું જ નહીં ફરફૂટ થઈ જાય ઝાડા થઈ જાય એટલે ખીચડી દહીં ખાધે ને પહેલા ખીચડી પેટમાં દહીં નહીં રહેતું તું રોટલો તો બનાવી આલીશ તો જે બનાવે એ બનાવી આપજે તો કહું છું ખીર બનાવી આપજે ઓ મને એનો કશો વાંધો નહીં પણ હું વાંધો છે? આ લગનની વાત કરશે મને અહીંયા વાંધો આવે છે તો તમને શું વાંધો આવે છે પતાય મળવું જોઈએ ને એ તો તમારે કરવી પડશે સગવડ ગોઠવ્યાલું જ પડશે જ ને ગમે તેમ તોય આ તમારે વાતો કરે યાર તમે કે છે અને બનેવીનું આટલું મોટું નામ પણ જો એને હાડું કે છે શું બનાવીનું મોટું નામ છે ખોટું તું વગોવા છું સાચી વાત છે હો ટેન્શન ના સાચી વાત લઈશ ને? ટેન્શન ના લઈશ હો, અને તમે હોબળો લુગડો લેવા રહ્યો નહીં હું એટલે તમારો મને આવે નહીં તો બોલના પહેરી છે બીજું શું કહું તા અરે પણ બજારમાંથી લઈ આવ્યા તો બની જોડે પૈસા લઈ લે તો પૈસા જ છે લ્યા પૈસા જ નહીં યાર લઈ લે, બે ચાર જોડી લઈ આય આ મસ્ત તો આખા 3000 રૂપિયા છે યાર તે બે જોડી આવી જવાનો 3000 આઈ જશે આરામથી એક ટી-શર્ટ મસ્ત આવશે હું કપડો લઈને આવું બરાબર હા. તમે તમારે ખાવા બનાવીને ખાવ ભજ્જો આવડે કહેતા હતા ને બનાવવાનું બનાવીને ખાવું તો તારે ખાવું નહીં? ના મને ખાવ હું તો કપડા લેવા જાઉં હા, હા, હા. 3000 રૂપિયા લઈને ગયો તો ભાઈ તમે આગળ આવો છો આ 3000 રૂપિયા લઈને ગયો છે તો અને હું આગળ આવો તમે? હોટલમાં જઈને ના ખાય નહીં આવું આગુમાં તારી જોડે આવો તો ખરા એક વાત કેવી તમે છે મારે આવો. તમને બોલો હવે થોડું તું આય તો હું એમ કહું છું તમે શું કહેતા હતા શું કહેતો તો બોલ કશું કહેતા હતા ને તમે મારા બાપા આયા ત્યારે શું કહેતા હતા મેં તો કશું કીધું તમારા છે મગજમાં અત્યારે પેલું અંદર લોક થઈ ગયેલું છે સચ ખોલું તો બહાર આવે થોડું હા મને યાદ નહીં આવતું યાદ કરાવ ના એક કામ કર જો મને ગળું ફૂંકાય છે એટલે હું પાણી પીતા હું હા અને તા ભૈયા તો થોડું કમ બમ કરાવજે બીજું શું કહું તા અને તમે પછી સક્કુ કાકીને ઘેર જતા હોય કદાચ નક્કી બક્કી અને થાય તો હા હા એની પેલી એની ભોણી આવી છે ને કાબરી હા તે ચાલશે એમાં ભાઈ માટે ચાલશે ને ચાલશે, તાર જેવી જ છે પુષ્પા બેન કઈ ગયા અહીં હું તો આ રહી હવે અંદર હતી ચા પીતી બેન ખોરવા ગયેલો તમને હા કપડા કઈ છે આ નહીં પહેરેલો કપડો અરે નવા કપડા લેવા ગયો તો એની વાત કરું છું એ તો નહીં લાવ્યો નવા કપડા તો કેમ સાફ થઈ ગયું 3000 વાપરી નાખ્યા અરે. કોઈને જીજાજી હું કર્યું 3000 નું હોટલમાં જમીન આવ્યો અરે 5 સ્ટાર હોટલમાં ગયેલો તો 3000 રૂપિયા બિલ કર્યું તો અરે ભગવાન આ તો છે ને મારા બાપાને કોઈ દિવસ કંગાલ કરી નાખશે હવે તું બધી વાતો કરતી નહીં તું જીજાજીને કહેતી તો મારે નહીં હવે કરવાનું હું પણ બીજા પૈસા લઈને લેતા આવ. મારી જોડે નહીં યાર. સોના પૈસાની વાત કરે હારા તું તો આવો ત્યાંથી પૈસા એક તો 3000 લઈ ગયો હા તે 3000 લઈ ગયા અમે 1500 આલે એક જ જોડી લાવ્યો મુંબઈ મેલ્યા એવું લાય 1500 રૂપિયા હે હા એ તમે અંદર મૂક્યા છે હા તો હવે લઈ લેજે જવાનું છે હું શું ત્યાં સકુ કાકીને જવાનું છે ચાલ. કાબરીની વાત કરી હતી ને તા ઓહો બહાર ભાભી હાટ ઓહો મોની ગયા તો નક્કી સમજી લે તું પણ કાબરી છે થોડી
કાબરી એટલે છે એનું નામે કાબરી જ છે. નામ કાબરી છે કાબરી એનું. એમ કોણ તા જેવી છે. મારે સમજી જેવી છે. ચાલશે ચાલશે અરે હે. કાબરી છે ને પણ કામર ગાડી છે. ચાલશે ને આ દોડશે કામન ગાડીના ખાડામાં પડીશ ને એટલે જિંદગીમાં તું બહાર નહીં નીકળવાનો મારી જેમ. હેડ હેડ તું તો બધું થયા કરે. હું હરેક ગઈ ના થઈ હવે જોવા જઈએ છીએ નક્કી નહીં થઈ ગયું. તમે તો કીધું નક્કી કરીને આવ્યો છું. આ તો એમને ગમવો જોઈએ ને એ તો હવે ગમી તો જશે જ ને અમાર ભાઈ કઈ હું કયો મઈ પેલા એના જેવો છે. પેલી કાબરી છે ત્યાં કાબરો છે પણ એકબીજાને ગમત તો નક્કી થાય હેડ પછી તું જોનમાં કૂદજે નાચવા નાચજે જે કરવું હોય કરજે અત્યારે હેડ તમે નહીં નાચો મારે. ના ના ભાઈ મને નહીં નાચતા આવડતું ઓ પાછો આ સરસ મજાની શકુ કાકીની ભોણી બધાય કાબરી ત્યાં તો અમને ગમતી નહીં હવે તમે કહેતી જ નહીં કે મારા ભાઈનું કરાવો કરાવો આવું બતાવાય ના ના ધોરા દાડે ના દેખાય યાર ઓવો ના આમ દેખાય લાઈટ મારવી પડે બેટરી ફોકસ કરીએ તા દેખાય એવું કારું મસ્ત બતાવ્યું તું મને અત્યારે તું કેવો છું બધાની બચ્ચે જેવો છું હું તો દેખાવડો છું ના ના કહું છું ઓવા કેટલું માણ તાર બને નક્કી કર્યું હતું. હવે મને ના કહેતી બેન દોત જોયા તા એમાં રાક્ષસના એવું કરે જ દોત નહીં. એવા રાક્ષસના દોત. તારા દોત જોન છે નડવાના છે તને દોત તો નડવાના દાંતને હતા એને હું લાગે વર્ગે. ઓવા તમારે તો બસ જોતો વરગાડીને છૂટું પડવું છે ના ના કે છે સારું થઈ જાય તો આપણે છૂટા થઈએ પણ આપું છું આવું ના બતાડવાનું હોય ના અરે ના. પણ એ કેટલી એનો સ્વભાવ કેટલો સારો હતો. એટલે સ્વભાવને શું કરવાનો ના ના તો સ્વભાવ જ જોવાનો હોય નકર આમનો જેવો હોય તો ઓવા વાઘની પેટ. બધા બંધ જેવું હોત તો હું નહીં રાખતો ઓવા નહીં રાખતો થોડુંક તો વ્યવસ્થિત બતાવે કે ના બતાવે એમ કહું છું પણ જ્યારે હું પૈનો આવ્યો તો તાર મને કહેવું હતું જ્યારે થોડુંક તો વ્યવસ્થિત જોઈને પૈનો મેં એવું વિચાર્યું હતું એવું વિચાર્યું હતું તાર બંધ ઘેર હોત તારા પણ તમારે તો કેવું જોડકું જોવામાં હજો જો આ ના ના કહું છું મસ્તી મજાક ને લડાઈને બડાઈને દાડો નીકળી જાય અમને તો જોવાનું ના ગમે અને એક બે દાડા હોય તો બેરી બેરી કાઢી લઈ આ તો આખી જિંદગી કાઢવાની છે ના ના આ મસ્તી મજાકમાં નહીં નીકળતું આ ટીપા ટીપમાં નીકળે છે કાળી છે કાબરી તો કાબરી મળી તો ખરી એવું કીએ ને તમે રોટલા બનાવીને ખવડાવત તને ને બાપાને. ઓવા તું હે ને અમનું ગોઠવી નાખજે મારે કરવું નહીં અમને બીજું લાવી દે યાર કાબરી અમને વરગાડ્યા હું તો આ હેડ્યો માર ઘેર હું તારા બાપાને જ ફોન કરું છું હાલો એમને અરે ફોન પણ કરો ઊભો તો રે. મારે તું હે ને અમનું બતાવી દેજે મારે નહીં હા કરવું હાલો સસરાજી આ તમારા છોકરા તો ના ગમી હવે મને ના કહેતા આ બાબત ઉપર મને ફોન કરતા નહીં ઓવા ઓવા તો તમે તમારા ઓઢો મારો હોય તો માજો જે કરવું હોય કરો બાકી મને ના કહેતા હો ઓવા અને જો આજ પછી જો તે તો ભાઈની વાત કરી મને તો તું જતી હતા ભાઈના ઘેર પિયર ઉપડો મારે નહીં જોતી કેમ તમારે પેલી લાવી છે આ એક દોત વાળી મને નહીં ગમતી તો બે દોત વાળી તો અહીં લાવું 32 દાંત છે 32. ઓવા ખોંડી 32 નહીં એવું ખોંડી નહીં. ઓવા આ નાક તો પાછા. અંદર બેસી ગઈ છે ભરાયું લાગે છે એવી તમને મળી ને એવી મળી નથી એમને એમ રખડતા હતા ઓડાની જેમ. પાછા આ તો જો આ જોવા આવ્યા ત્યાં તો બ્યુટી પાર્લરમાં ગયા હતા પૈનો આવ્યા હતા બ્યુટી પાર્લરમાં ગયા હતા આ તો બ્યુટી પાર્લરનો મેકઅપ ઉતરે ને ત્યાં ખબર પડી ઓવા ઓવા કશું કહેવું નહીં મને વધારે ના પડે એક તો માથામાં તો જુઓ ફરે છે હવે વધારે પડતું ના પડતું હોય ને કે તને તારા બાપાને ઘેર તગાડીશ અરે તમે મને હું ઠગેડતા હતા. જ્યાં જવું હોય તો પેલી કાબી લાવી દઈશ એનો સ્વભાવ તો સારો છે આ તે તારા લઈ જેવો આવો. નહીં કૂતરી જેવો આ તે લઈ આવો ગધેડાને તો છે ને પેલી બે દાંત વાળી શોભે. ઓવા આ તમારું ખાનદાન તો શું કહ્યું શું કહ્યું તમે શું કહ્યું શું કહ્યું શું કહ્યું શું કહ્યું શું કહ્યું. ઉભરી જો હાથું હવે તો કાબરી જ લાવું છો તું તમને તો કાબરીએ ના મળે એ તો હારી કે હું જ આવી છું. એનો તો છે ને ઘરમાં જઈને ધોવ એવું થઈ ગયું છે. તારા માથા તો નહીં જુઓ છો જો હાઈ ગોબરી